મને કમરની તકલીફ હતી. 7-8 મહિનાથી મને અસહ્ય દુખાવો હતો, જેના હિસાબે મને પગમાં બી એટલી તકલીફ થઈ ગઈ હતી, જે હું ઊભી બી નથી રહી શકતી. ચાલવામાં, બેસવામાં, સીડી ઉતરવામાં બહુ તકલીફ પડતી હતી. એટલે એના હિસાબે અમે આયુર્વેદિક ઉપચાર બી બહુ કર્યા એના હિસાબે, પણ મને કંઈ ફેર જ ના પડ્યો. પણ એ અમે જે 3-4 દિવસ જે કાઢ્યા ને એ સખત એમ રાત્રે રડી જતી હતી એમ. આમાં તો એવું હતું, એમને તો જે કમરની ગાદી ખસી ગઈ હતી એના લીધે પગની નસ દબાતી હતી, તકલીફ પડતી હતી અને અતિશય દુખતું હતું. એના રોઈ જતી હતી, એ સાથે સાથે હું રોઈ જતો હતો કે ભાઈ આટલી હેરાનગતિ, બહુ અતિશય હેરાનગતિ થતી હતી. પછી અમે મનથી મન વિચારી અને અમે નક્કી કરી બીજા જ દિવસ એડમિટ થઈ ગયા કે ભાઈ ચલો અમારે કરાવવું છે એટલે કરાવું જ છું, કારણ કે હેરાનગતિ એવી હતી મારા વાઈફને. મને કમરની તકલીફ હતી અને મેં દૂરબીન વડે ઓપરેશન કરાવ્યું છે. 15 દિવસ પછી જ્યારે મેં આમ ચાલવાનું આમ કમ્પ્લીટ કર્યું ને એટલે હું એકદમ રિલેક્સ ફીલ કર્યું કે મને આમ સરસ લાગ્યું કે બેસ્ટ છે કે આ ઓપરેશન મેં કરાવી દીધું તો બહુ સારું કહેવાય. જે હું પીડા સહન કરતી હતી ને એમાં ઘણી રિલેક્સ થઈ ગઈ. મારું નામ કુણાલભાઈ દિનેશભાઈ પટેલ છે, બોપલ રહેવાનું છે મારે. મારું ચેતના કુણાલભાઈ પટેલ. મને કમરની તકલીફ હતી. 7-8 મહિનાથી મને અસહ્ય દુખાવો હતો, જેના હિસાબે મને પગમાં બી એટલી તકલીફ થઈ ગઈ હતી, જે હું ઊભી બી નથી રહી શકતી. ચાલવામાં, બેસવામાં, સીડી ઉતરવામાં બહુ તકલીફ પડતી હતી, જેના હિસાબે હું રાત્રે સૂવું પણ આખી રાત અમે સૂઈ બી નહોતા શકતા. એટલો અસહ્ય દુખાવો હતો. અમે ઘણી બધી હોસ્પિટલો ફર્યા, બધી હોસ્પિટલોમાં બતાવ્યું, અમને ત્યાં આગળ ઓપરેશનનું કીધું, ઘણી આયુર્વેદિક સારવાર બી કરાવી મેં, પણ એનાથી મને કોઈ ફેર પડ્યો નહીં. ડર લાગતો હતો. મને એમ થયું કે ઓપરેશન, કારણ કે મારા ઘરના બી આજુબાજુવાળા બધા એમ જ કહેતા હતા કે કમરનું ઓપરેશન ના કરાવાય, એટલે હું આમ ગભરાયેલી જ હતી. અને એના હિસાબે જ અમે 7 મહિના ખેંચ્યું કે મને આટલું આમ ઓપરેશન ના આવે તો સારું એમ. એટલે એના હિસાબે અમે આયુર્વેદિક ઉપચાર બી બહુ કર્યા એના હિસાબે, પણ મને કંઈ ફેર જ ના પડ્યો. પણ એ અમે જે 3-4 દિવસ જે કાઢ્યા ને એ સખત એમ રાત્રે રડી જતી હતી એમ. આમાં તો એવું હતું, એમને તો જે કમરની ગાદી ખસી ગઈ હતી એના લીધે પગની નસ દબાતી હતી. પહેલાં દુખાવો ઝીણો થતો હતો, પછી દવા લાવીએ, પેન ક્લિનર લાવીએ એટલે આરામ થઈ જાય. પછી પાછું 2-3 દિવસ પછી પાછું ફરી દુખાવો ઉપડે અને દુખાવો એવો જબરજસ્ત દુખાય ને તો રહી ના શકે, ના ઊંઘી શકે, બેઠી શકે. મારે જોબ હોય તો જોબમાંથી મારે તાત્કાલિક આવવું પડે અને કંઈ રાંધવામાં હું જ ના પડે. બહારથી અમે મંગાવીને જમતા હતા. છોકરાઓને તે નાસ્તામાં, તે સ્કૂલમાં તકલીફ પડતી હતી અને અતિશય દુખતું હતું. એના રોઈ જતી હતી, એ સાથે સાથે હું રોઈ જતો હતો કે ભાઈ આટલી હેરાનગતિ, બહુ અતિશય હેરાનગતિ થતી હતી. પછી અમે મનથી મન વિચારી અને અમે નક્કી કરી બીજા જ દિવસ એડમિટ થઈ ગયા કે ભાઈ ચલો અમારે કરાવવું છે એટલે કરાવું જ છું, કારણ કે હેરાનગતિ એવી હતી મારા વાઈફને. મને કમરની તકલીફ હતી અને મેં દૂરબીન વડે ઓપરેશન કરાવ્યું છે. 15 દિવસ પછી જ્યારે મેં આમ ચાલવાનું આમ કમ્પ્લીટ કર્યું ને એટલે હું એકદમ રિલેક્સ ફીલ કર્યું કે મને આમ સરસ લાગ્યું કે બેસ્ટ છે કે આ ઓપરેશન મેં કરાવી દીધું તો બહુ સારું કહેવાય. જે હું પીડા સહન કરતી હતી ને એમાં ઘણી રિલેક્સ થઈ ગઈ. સરસ ચાલી બી શકું. તો સવારે એકદમ ફ્રેશ હસતા મોઢે ઉઠું છું કે મને આમ લાગે છે કે ના, ખરેખર હું રિલેક્સ થઈ ગઈ છું એમ. એ લોકોનો સ્ટાફ બી એટલો સરસ છે અને હિતેશભાઈ પટેલ ડૉક્ટર બી સરસ છે. તો હિતેશભાઈ પટેલનો અને એમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર, જે હું અત્યારે સરસ રિલેક્સ ફીલ કરું છું. આરામ તો ઘણો આરામ થઈ ગયો છે. ઓપરેશન પછી એમને આજે 22 દિવસ જેવું થયું, બહુ ઘણો રિલેક્સ છે અને મને એ રિલેક્સ છે. થેન્ક યુ, આભાર.